પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધનતેરસના શુભ દિવસે આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે લાભ પાંચમના દિવસથી વોર્ડ નંબર 2ના જનસેવા કાર્યાલય અભિલાષા ન્યૂ સમા રોડ ખાતે 70 વર્ષથી ઉપરના વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજિત 1000થી પણ વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। લોકોનો સારો પ્રતિસાદ મળતા કેમ્પને 30 તારીખ સુધી લંબાવવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતના સતત માર્ગદર્શન અને તેમની ટીમ દ્વારા વડીલોને કોઈ પણ તકલીફ ન પડે તે રીતે પ્રાથમિક સુવિધા અને જરૂર પડે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે। મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। એ બધા સરકારનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કેમ્પમાં બહુ સારી વ્યવસ્થા છે। અમારે 70+ ઉપરવાળા માટે બધાને ખુરશીની વ્યવસ્થા, લાઇનમાં બેસવાની વ્યવસ્થા, પાણીની અને બહુ સભ્યતાભર્યો વ્યવહાર મારી સાથે થાય છે। સ્ટાફ પણ એટલો માયાળુ અને પ્રેમાળ છે। અમારી કોઈ પણ મુશ્કેલી હોય તો સરળતાથી સોલ્વ કરી આપે છે કોઈ, અને બહુ વ્યવસ્થિત વ્યવહાર કરે છે અમારી સાથે। સભ્યતાભર્યો વ્યવહાર, પ્રેમાળ વ્યવહાર છે અને અમને બહુ આનંદ થાય। અમારું કામ ઝડપથી થાય છે, સિસ્ટમેટિક રીતે લાઇન બંધ ક્રમશઃ થાય, એટલે કોઈને ધક્કામુક્કી, દોડાદોડી, કોઈ અગવડ આવી કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા હોતી નથી અને સરસ વ્યવસ્થા ગોઠવી છે, અને એ બદલ એમનું સાહેબનો બહુ આભાર માનીએ છીએ કે આટલી સારી વ્યવસ્થા ગોઠવી છે। આ વ્યવસ્થા બહુ સરસ છે અને શાંતિથી એ લોકો બેસી શકે અને પોતાનું આધાર કાર્ડ કરાવી શકે, આયુષ્યમાન કાર્ડ કરાવી શકે। મને અહીંના કામથી સંપૂર્ણ સંતોષ છે। બહુ કામ સરસ આયોજન કરેલું છે અને આવા કેમ્પો ફરીને થવા જોઈએ અને થતા રહેવા જોઈએ, એ યોગ્ય છે। કેમ્પની વ્યવસ્થા ખૂબ જ સારી છે। બધી જ વ્યવસ્થાથી ચા પાણી બધું જ વ્યવસ્થા, લાઇન નંબરો આપી દીધા, ટોકન આપી દો અને ખૂબ જ વ્યવસ્થા થઈ। અને ખુરશીની વ્યવસ્થા, મને જે મોટા માણસો હતા, વડીલો, એ બધાને તકલીફ નથી પડી, એ બદલ ખૂબ ખૂબ આભાર મહાવીરભાઈનો, અને ભાજપ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 70+ પછીને આયુષ્માન વયવંદન કાર્ડની જે સ્કીમ ચાલુ કરી હતી, જે અમે જનસંપર્ક સેવા કાર્યાલય અભિલાષા 4 રસ્તા ખાતે લાભ પાંચમના દિવસથી અમે સ્ટાર્ટ કરી છે, જે અત્યારે 26 તારીખ સુધી અમે રાખવાના હતા, પણ ત્યાર પછી વડીલોનો પ્રતિસાદ જોઈને અમે 30 તારીખ સુધી એને એક્સટેન્ડ કર્યું છે। અને આ વયવંદના કાર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો પધાર્યા છે અને વડીલોએ ખૂબ આયુષ્માન કાર્ડનો લાભ લીધેલો છે। આ કેમ્પમાં અમે અહીંયા વડીલો માટે ખુરશીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને ચાની વ્યવસ્થા રાખેલ છે। અમારો આયુષ્માન કાર્ડ કરાવવાનો ટાઈમ છે સવારે 10થી 1 વાગ્યા સુધીનો। અમે સવારે 9:30 વાગે ટોકન આપી દઈએ છીએ। રોજના અમારા 80-85 ટોકનનું વિતરણ થઈ રહ્યું છે અને 30 તારીખ સુધી અમારો કેમ્પ ચાલુ રહેશે, જે જાહેર જનતાએ લાભ લેવાનું ચૂકશો નહીં। અમારું સરનામું છે જનસંપર્ક સેવા કાર્યાલય અભિલાષા 4 રસ્તા, ન્યૂ સમા રોડ, વડોદરા। હું વોર્ડનો પ્રમુખ છું, બૂથ નંબર 2નો સંજય આર ગજ્જર, અને અહીંના ઇન્ચાર્જ કાર્યકર્તા સંજય ગજ્જર। અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો? અત્યાર સુધી એપ્રોક્સલી 1200 કાર્ડ બની ચૂક્યા હશે અને કાર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જેમ જેમ વડીલો આવે છે એ પ્રમાણે અમે એમના કાર્ડ બનાવી દઈએ છીએ। બીજી એક ખાસ સુવિધા છે કે અમે ઓન ધ સ્પોટ એમને કાર્ડ કાઢીને આપી દઈએ છીએ, જેની એક ઝેરોક્સ આપી દઈએ છીએ। બીજું એમનો વોટ્સઅપ નંબર લઈએ છીએ અને વોટ્સઅપ નંબર પર અમે વિથિન 4 દિવસમાં એમની ઘરે PDF મોકલી દઈએ છીએ, જેથી એ લોકો કલર કોપી કરાવી શકે। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ધનતેરસ, દિવાળી પછીની જે ધનતેરસ હતી, એના શુભ દિવસે 70 વર્ષના જે વડીલો છે અને એના કરતાં ઉપરના ઉંમરના જેટલા પણ વડીલો છે એમની માટે આયુષ્માન વયવંદના કાર્ડ લોન્ચ કરેલું। દિવાળી પછી લાભ પાંચમના શુભ દિવસે અમારા વોર્ડ નંબર 2ના જનસેવા કાર્યાલય ખાતે આ જે પ્રધાનમંત્રીશ્રીની જે ગિફ્ટ હતી, એ ગિફ્ટ વડીલો સુધી પહોંચે એનો સેતુ બનવા માટે 2 દિવસનો કેમ્પ રાખેલો। એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। ખૂબ મોટી સંખ્યામાં કાર્યાલય ઉપર વડીલોએ મુલાકાત લીધી। એ જોતાં આજે એટલે કે 26મી સુધી સતત 21 દિવસ સુધી ખૂબ મોટા પ્રમાણમાં વડીલો આશીર્વાદ આપવા અહીં આવ્યા।
અહીં આવનારને માત્ર આધાર કાર્ડ અને એનો લિંકેડ મોબાઈલથી ઓટીપીથી અમે આયુષ્માન વય વંદનના કાર્ડ કાઢી આપીએ છીએ. હજુ પણ એવું લાગે છે કે ઘણા બધા વડીલોનો કાઢવાનું બાકી છે, એટલે આજે અમે 30મી તારીખ સુધી આ કેમ્પને લંબાવ્યું છે. પ્રયાસ એ રહેશે કે અમારી વોર્ડ બેની ટીમ દ્વારા દરેક વડીલોનું કાર્ડ બની જાય એ પ્રયાસને ધ્યાનમાં રાખતા સતત આ બાબતે કાર્યરત રહીશું. સરેરાશ પહેલાં સ્ટાર્ટિંગમાં જે દિવસો હતા એમાં 200થી 250 લોકો સુધીનું અમે બનાવ્યું, પરંતુ એના અઠવાડિયા પછી નક્કી કર્યું કે 100 કૂપન જ આપવાના, કારણ કે એની અંદર ઓટીપી લેવાની હોય, વચ્ચે વચ્ચે એરર આવી જાય તો 3 થી 4 ઓપરેટર અમે રાખીએ છીએ. રોજે 100 કૂપન આપ્યા પછી જે કંઈ વડીલો આવે એમને પાછા પણ નથી મોકલતા, એટલે 100 થી 125 કાર્ડ રોજે અમે બનાવી આપીએ છીએ.